ચાલો ધોરણ 12 બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. આપણે પ્રકરણ 6 ચાલુ છે અને એના 6 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. અત્યારે આપણે ક્વેશ્ચન 7 શરૂ કરવા જઈ રહ્યા છીએ. 6.2 ક્વેશ્ચન 7, જનીન દ્રવ્ય માટેની શોધનો ઇતિહાસ વર્ણવો. પ્રશ્ન લખીને આપ્યો. જનીન દ્રવ્ય એટલે ડીએનએ અને આરએનએ. એની કેવી રીતે શોધ થઈ એનો ઇતિહાસની અંદર બે વૈજ્ઞાનિકો, એક વૈજ્ઞાનિક અહીંયા આપેલો છે અને 3 વૈજ્ઞાનિક અહીંયા આપેલા છે. 1 નંબર આપી દો ઇતિહાસની અંદર. મિશર નામનો વૈજ્ઞાનિક અગાઉ જોયું, એને ન્યુક્લિયન શબ્દ આપ્યો છે. એને કીધું કે ન્યુક્લિયન એટલે ડીએનએ આનુવંશિકતાના સિદ્ધાંતોની સમજૂતી લગભગ એક જ સમયે આપેલી હોવા છતાં લાંબા સમય પછી એ સિદ્ધ ન કરી શક્યો કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે. ખાલી એને મિશરે ન્યુક્લિયન એવો શબ્દ આપ્યો ડીએનએ માટે. પણ પાછળથી 2 નંબર આપજો. વૈજ્ઞાનિક એવા ગ્રેગર જોન મેન્ડલ, વટાણા ઉપર પ્રયોગો કર્યા આપણે જાણીએ છીએ. આની પહેલાંનો પાઠ 5મો પાઠ. વાલ્ટર સટન, થોમસ હન્ટ મોર્ગન, TH મોર્ગન, એ અગાઉના પાઠની અંદર બધા પ્રયોગો આવી ગયા છે અને એને જણાવ્યું કે મોટા ભાગના કોષોની અંદર કોષ કેન્દ્રના રંગસૂત્રની અંદર ડીએનએ આવેલું છે. એ આનુવંશિક દ્રવ્ય છે. પરંતુ એ કેવી આનુવંશિકતા ઉત્પન્ન કરે છે એના કોઈ જવાબો એ આપી શક્યા નહીં. તો 2 મુદ્દા તમારે જનીન દ્રવ્યની શોધની અંદર આપવાના છે. એના પછી 8મો ક્વેશ્ચન શરૂ થાય છે. રૂપાંતરણીય સિદ્ધાંત લખ્યું છે. ત્યાં રૂપાંતરણીય સિદ્ધાંત અથવા ફેડરિક ગ્રિફિથ, એને એક પ્રયોગ સમજાવ્યો છે, એનો પ્રયોગ વર્ણવો. ફેડરિક ગ્રિફિથનો પ્રયોગ રૂપાંતરણ માટેનો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રયોગ છે. આ 1928ની અંદર આપ્યો ફેડરિક ગ્રિફિથ. પ્રયોગ કર્યા એને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા ઉપરના બેક્ટેરિયા, ન્યુમોનિયા જે કરે છે એ બેક્ટેરિયા, એ બેક્ટેરિયાની એને 2 જાત જોઈ મિત્રો. અહીંયા ટૂંકાણમાં પ્રયોગ મેં સમજાવ્યો છે. એક એની જે કોષરસની સપાટી હતી એ લીસી હતી અને એક બેક્ટેરિયાની સપાટી ખરબચડી હતી. લીસી માટે એને એસ શબ્દ વાપરો, સ્મૂધ, અને ખરબચડી માટે આર શબ્દ વાપરો, રફ. જે લીસી જેની સપાટી હતી બેક્ટેરિયાની ન્યુમોકોકસની, એ શું કામ હતી તો કે એના ઉપરના ભાગમાં શ્લેષ્મ અને પોલિસેકેરાઇડનું આવરણ ધરાવતા હતા એ બેક્ટેરિયા, એટલે એની સપાટી લીસી હતી. જે આવરણ નથી ધરાવતા એની સપાટી ખરબચડી હતી, રફ હતી. આ જે લીસી સપાટીવાળા એસ હતા એ ઝેરી બેક્ટેરિયા હતા, રોગ ફેલાવતા હતા. જ્યારે આરવાળા જે ખરબચડી સપાટીવાળા હતા એ બિનઝેરી હતા. ઝેરી અને બિનઝેરી એને 2 પ્રકારના બેક્ટેરિયા જોયા. પછી એને પ્રયોગ કર્યો. એ પ્રયોગની અંદર શું કર્યું, ઉંદરને એને ઇન્જેક્શનો આપ્યા. જુઓ, એ વિભાગ પેલો પ્રયોગ કર્યો. એ વિભાગ એસ એટલે ઝેરી. ઝેરીનું ઇન્જેક્શન ઉંદરની અંદર આપ્યું, અંતઃક્ષેપણ કર્યું, ઇન્જેક્શન માર્યું તો ઉંદર મરી ગયો. આપણે જાણીએ છીએ ઝેરી હોય તો રોગ ફેલાવે, પરિણામે ઉંદરનું મૃત્યુ થાય. બીજો એને ઇન્જેક્શન તૈયાર કર્યું આરનું, બિનઝેરીનું. ઉંદરમાં ઇન્જેક્શન આપ્યું, ઉંદર જીવંત રહ્યા, રીએ, કારણ કે આ રોગ ફેલાવતા નથી. સામાન્ય પ્રયોગ છે. પછી એને બીજો પ્રયોગ એને કર્યો બી વિભાગમાં કે આ જે લીસીવાળા જે ઝેરી હતા, ઝેરી ગરમ કરીને એને મૃત કરી નાખ્યા. ઝેરી બેક્ટેરિયાને ગરમ કરવાથી જે એસ એટલે કે ઝેરી બેક્ટેરિયા હતા એ ઉંદરમાં દાખલ કર્યા તો એનું મૃત્યુ ન થયું. જુઓ 3 નંબર. ગરમીથી મૃત કરેલા ઝેરી બેક્ટેરિયાને ઉંદરમાં ઇન્જેક્શન આપ્યું તો ઉંદર જીવંત રહ્યા. ઉપરના પ્રયોગની અંદર એસ આપ્યું તો ઉંદર મૃત્યુ પામ્યા. અહીંયા ઉંદર જીવંત રહ્યા કારણ કે ગરમ કરવામાં આવ્યા છે.
એટલે કંઈક ફેરફાર થયો હશે. શું ફેરફાર થયો એને પાછળથી કીધું છે. એક ચોથું ઇન્જેક્શન એને તૈયાર કર્યું. ગરમીથી જે મૃત કરેલા ઝેરી હતા એસ અને બિનઝેરી આર, આ જીવતા હતા, આર જીવંત અને એસ મૃત, આ બેને ભેગા કર્યા અને એને ઇન્જેક્શન માર્યું તો ઉંદરનું મૃત્યુ થયું. આનો અર્થ શું એ સામેના પાનામાં એને સમજાવ્યું. ગ્રિફિથે તારણ કાઢ્યું કે આર એટલે કે બિનઝેરી બેક્ટેરિયા છે એ કોઈ પણ રીતે ગરમીથી મૃત કરેલા એસ એટલે ઝેરી બેક્ટેરિયા દ્વારા રૂપાંતરણ પામ્યા હશે, બિનઝેરીમાંથી ઝેરી બની ગયા હશે. આને એને રૂપાંતરણીય સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવ્યો. અને ખાસ એક એને વાક્ય અહીંયા સમજાવ્યું છે, જનનિક દ્રવ્યનું રૂપાંતરણ થવાથી જ આમ બન્યું જોઈએ અને ઉંદર મૃત્યુ પામેલો હોવો જોઈએ. તો આ ગ્રિફિથનો પ્રયોગ છે. એની સાથે અહીંયા રૂપાંતરણીય સિદ્ધાંતનું લાક્ષણિકરણ છે, એટલે કે રૂપાંતરણીય સિદ્ધાંત છે એનું તારણ શું છે, આ જે પ્રયોગ છે એનું તારણ શું છે એ અલગ આપણે પ્રશ્ન કર્યો છે. ક્વેશ્ચન 9, રૂપાંતરણના પ્રયોગનું તારણ લખો અથવા ડીએનએ જે જનીનદ્રવ્ય છે એ સમજાવો. આ પ્રશ્ન એટલા માટે અલગ કરવામાં આવ્યો છે કે ગઈ પરીક્ષાની અંદર આ પ્રશ્ન અલગ રીતે પૂછ્યો છે, આવી રીતે, એટલે એ પ્રશ્ન 9મો નોખો કરવામાં આવ્યો છે. ચાલો તો શું કરવાને આવું બને છે એને સમજાયું તારણ. 1 નંબર આપો. વૈજ્ઞાનિકોનું નામ આપ્યા છે ઓસ્વાલ્ડ એવરી, કોલિન મેકલિયોઇડ, મેકલિન મેકાર્ટી, 1933-44. એને એનું કાર્ય કર્યું એ પહેલાં એમ માનવામાં આવતું હતું કે આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે, ડીએનએ નથી. આ લોકો એવું માનતા હતા. પણ 2 નંબર આપો. ગ્રિફિથે એને પ્રયોગ કર્યો અને આ રૂપાંતરણીય સિદ્ધાંત આપ્યો અને એના ઉપરથી નક્કી કરવામાં આવ્યું કે ડીએનએ જનીનદ્રવ્ય છે. એના માટેના સમજૂતી આપી. શું સમજૂતી આપી છે? ગ્રિફિથે શોધી કાઢ્યું કે એસ બેક્ટેરિયાનું ડીએનએ એકલું આર બેક્ટેરિયાને રૂપાંતરિત કરી શકે છે. એટલે કે ઝેરીનું ડીએનએ બિનઝેરીમાં રૂપાંતરિતને કરી શકે છે. અને આના માટે એને ઉત્સેચકોની માહિતી આપી. 3 નંબરનો મુદ્દો કે પ્રોટીનનું પાચન કરતા જે ઉત્સેચક છે પ્રોટીએઝ કહેવાય અને આરએનએનું પાચન કરતા ઉત્સેચક આરએનએઝ કહેવાય. એ આ અસર કરતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આરએનએ છે એ જનીનદ્રવ્ય નથી. 4 નંબર, ડીએનએનો જે ઉત્સેચક છે એ કામ કરે છે. એનાથી સ્પષ્ટ થયું કે ડીએનએ રૂપાંતરણ માટે જવાબદાર છે, તેથી ડીએનએ જ જનીનદ્રવ્ય છે. ઉત્સેચક ઉપરથી એને નક્કી કર્યું. બરાબર. તો આનું લાક્ષણિકરણ ગ્રિફિથના પ્રયોગનું એ ક્વેશ્ચન 9ની અંદર આપણે અલગ સમજ્યા કે ડીએનએ જ જનીનદ્રવ્ય છે, આરએનએ જનીનદ્રવ્ય નથી. ચાલો એના પછી ડીએનએ જનીનદ્રવ્ય છે આ વિધાન હર્શી ચેઝના પ્રયોગ દ્વારા સમજાવો. ક્વેશ્ચન 10. ક્વેશ્ચન 10, ડીએનએ જનીનદ્રવ્ય છે આ વિધાન હર્શી ચેઝના પ્રયોગ દ્વારા સમજાવો. હર્શી ચેઝ પ્રયોગ આપ્યો છે ડીએનએના જનીનદ્રવ્ય માટેનો. આલ્ફ્રેડ હર્શી, માર્થા ચેઝ, આ 2 વૈજ્ઞાનિકોએ ભેગા થઈને 1952માં એને બેક્ટેરિયો ફેઝ ઉપર પ્રયોગો કર્યા છે જે વાયરસ ઉપર અસર કરે છે. જો આવ્યું વાયરસ ઉપર કાર્ય કર્યું, જે બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરે છે એવા વાયરસને બેક્ટેરિયો ફેઝ વાયરસ કહેવાય. એના ઉપર એને પ્રયોગ કર્યો. હવે પ્રયોગ શું છે, આ જે વર્ણન આપ્યું છે એ વર્ણન હું તમને પાછળ લઈ જાઉં છું. એક ટૂંકાણમાં પ્રયોગ અહીંયા મેં વર્ણન કર્યું છે. જુઓ, અહીંયા વર્ણન કર્યું છે અને આ જે વર્ણન છે એ આકૃતિ ઉપરથી વર્ણન છે. આ આકૃતિ આપી છે. આકૃતિ બહુ સમજવા જેવી છે. આખો પ્રયોગ આની અંદર આવી જશે. એને વાયરસની રચના જોઈ. વાયરસની રચનામાં એને જોયું કે જે વાયરસ છે એ વાયરસની અંદર જે ડીએનએ જોવા મળે છે, ડીએનએ, એ ડીએનએ
ફોસ્ફરસ ધરાવે છે. P32 લખ્યું છે એનો અર્થ થયો ડીએનએ છે, ફોસ્ફરસ ધરાવે છે. અને બીજું એક પ્રોટીન ધરાવતું વાયરસ છે જે સલ્ફર ધરાવે છે, S35 સલ્ફર. ઉપરનો પ્રયોગ મેં ટૂંકાણમાં લખ્યો છે. એને બે પ્રકારના વાયરસ જોયા, રેડિયો એક્ટિવ ફોસ્ફરસ ધરાવે, રેડિયો એક્ટિવ સલ્ફર ધરાવે. રેડિયો એક્ટિવ ફોસ્ફરસ ધરાવે છે, રેડિયો એક્ટિવ ડીએનએ ધરાવે છે, અને એ પ્રોટીન ધરાવતું નથી. જ્યારે રેડિયો એક્ટિવ સલ્ફરવાળા જે છે એ ડીએનએ ધરાવતા નથી અને પ્રોટીન ધરાવે છે. એનું કારણ સમજાવ્યું કે કારણ કે પ્રોટીનની અંદર સલ્ફર આવેલું નથી, એટલે ફોસ્ફરસ છે એટલે ડીએનએ ધરાવે છે. ડીએનએમાં સલ્ફર નથી આવેલું, સલ્ફર, એટલે એ પ્રોટીન ધરાવે છે, ડીએનએ ધરાવતું નથી. તો આ પ્રયોગ એને અહીંયા સમજાવ્યો. હવે આ પ્રયોગ શું કહેવા માગે છે? પેલું, પ્રોટીનવાળું જે સલ્ફરવાળું જે વાયરસ છે એને બેક્ટેરિયામાં નાખ્યું, એને બેક્ટેરિયામાં પ્રજનન કરાવ્યું. આ બેક્ટેરિયા છે, આ વાયરસ છે, અને પછી એને જોયું તો કોષની અંદર રેડિયો એક્ટિવ સલ્ફર જોવા મળ્યું નહીં, એટલે કે ડીએનએ જોવા ન મળ્યું, પ્રોટીન જોવા મળ્યું. કાં તો કે ઉપર જુઓ પ્રોટીન હતું, એટલે નવા જે વાયરસ બન્યા છે, આ નવા વાયરસ, એ નવા વાયરસની અંદર ડીએનએ જોવા ન મળ્યું, પ્રોટીન જોવા મળ્યું, એટલે કે સલ્ફર જોવા ન મળ્યું, બરાબર, પણ પ્રોટીન જોવા મળ્યું. આ બાજુના પ્રયોગની અંદર કીધું કે આનું એને પ્રજનન કરાવ્યું બેક્ટેરિયામાં, જો સંક્રમણ કરાવ્યું, ઇન્ફેક્શન, બ્લીડિંગ કરાવ્યું, એટલે આને બ્લેન્ડર મળ્યું અને નવા બેક્ટેરિયા અને વાયરસ બનાવ્યા. તો કોષની અંદર રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું, P32 જોવા મળ્યું. એનો અર્થ ડીએનએમાં ફોસ્ફરસ હોય એટલે પી જોવા મળ્યું છે, ફોસ્ફરસ જોવા મળ્યું છે, ડીએનએ જોવા મળ્યું, પણ શું જોવા ન મળ્યું? પ્રોટીન જોવા ન મળ્યું. આના કરતાં ઊંધું થયું. જુઓ, આમાં ડીએનએ જોવા ન મળ્યું, પ્રોટીન જોવા મળ્યું. આમાં ડીએનએ જોવા મળ્યું, પ્રોટીન ન જોવા મળ્યું. એનો અર્થ એ થયો કે જે વસ્તુ જોવા મળે છે એ ડીએનએ છે, એ ડીએનએ જનીનદ્રવ્ય છે, ફોસ્ફરસયુક્ત છે. એટલે એને આ પ્રયોગની અંદર આ જગ્યાએ અવલોકન અને તારણ કીધું છે. અહીંયા જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ડીએનએવાળા વાયરસથી સંક્રમિત થાય તે રેડિયો એક્ટિવ જ લઈ ગયા. આનાથી સ્પષ્ટ થાય કે જે દ્રવ્ય વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશે છે તે કયું દ્રવ્ય છે? ડીએનએ છે, બરાબર. જે સંક્રમિત હતા, જેમાં રેડિયો એક્ટિવ પ્રોટીન ન હતું, તે રેડિયો એક્ટિવ ન રહ્યા. એનો અર્થ થયો બેક્ટેરિયામાં પ્રોટીન પ્રવેશ કરતું નથી. શું પ્રવેશ કરે છે? આનુવંશિક દ્રવ્ય ડીએનએ પ્રવેશ કરે છે, અને ડીએનએ જ વાયરસમાંથી બેક્ટેરિયામાં આવે છે. એટલે ડીએનએ જ જનીન દ્રવ્ય છે, પ્રોટીન જનીન દ્રવ્ય નથી, એવું એને તારણ કર્યું. તો આ આખો પ્રયોગ છે એ પ્રયોગ અહીંયા ટૂંકાણમાં લખ્યો છે. અહીંયા આકૃતિ પણ આપી છે, બરાબર. આ આકૃતિ હર્શી ચેઝના પ્રયોગનું વર્ણન બતાવે છે. તો હર્શી ચેઝનો પ્રયોગ બતાવે છે કે જનીન દ્રવ્ય પ્રોટીન નથી, પણ જનીન દ્રવ્ય ડીએનએ જ છે. તો આ તો ક્વેશ્ચન 10. હવે આપણે આગળ જઈએ ક્વેશ્ચન 11 ઉપર. જનીન દ્રવ્યના ગુણધર્મો અથવા લક્ષણો જણાવી આરએનએની સાપેક્ષમાં ડીએનએ વધુ સારો સ્થાયી પદાર્થ છે, સમજાવો. ફરીથી, જનીન દ્રવ્યના ગુણધર્મો એટલે કે લક્ષણો જણાવી આરએનએની સાપેક્ષમાં, કારણ કે ડીએનએ અને આરએનએ બે ન્યુક્લિક એસિડ છે, આરએનએ કરતાં ડીએનએ વધુ સારો સ્થાયી પદાર્થ છે, સમજાવો. અથવા ડીએનએ વિરુદ્ધ આરએનએ, ડીએનએ સારું છે તમે સમજાવો, આનુવંશિક દ્રવ્ય છે તે તમે સમજાવો. પહેલો મુદ્દો, અગાઉની ચર્ચા ઉપરથી આપણે જોયું ભાઈ, બે પ્રયોગ ઉપરથી, ગ્રિફિથ અને હર્શી ચેઝ, કે ડીએનએ
આનુવંશિક દ્રવ્યને લઈને વિવાદ હતો, પણ હર્ષિયને જે પ્રયોગ કર્યો એટલે આ વિવાદ ઉકલી ગયો કે ભાઈ ડીએનએ જ જનીન દ્રવ્ય છે, પ્રોટીન કે આરએનએ નથી. બીજું, હવે સર્વસામાન્ય ઘટના બાબત બની ગઈ છે કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય રૂપે કાર્ય કરે છે. ત્રીજું, એના પરથી સ્પષ્ટ થયું કે કેટલાક વાયરસમાં આરએનએ જનીન દ્રવ્ય છે. જુઓ, આપણે કીધું કે ડીએનએ સારું જનીન દ્રવ્ય છે, પણ આરએનએ પણ જનીન દ્રવ્ય છે. કેમાં છે? અમુક વાયરસની અંદર. દાખલા તરીકે TMV વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ, આને ટૂંકાણમાં તમારે કહેવું હોય તો TMV વાયરસ કહેવાય, ટોબેકો મોઝેઇક વાયરસ. અને ક્યુ બીટા વાયરસ, આ ક્યુ બી નથી, ધ્યાન રાખજો, આને બીટા કરી નાખવાનું, ક્યુ બીટા વાયરસ. આનું આખું નામ છે ક્યુ બીટા એન્ટરો બેક્ટેરિયોફેઝ, ક્યુ બીટા આવું નામ છે. નીટની અંદર આ શબ્દ મૂકી દીધો છે, બરાબર. એની અંદર જનીન દ્રવ્ય ડીએનએ નથી, પણ શું છે? આરએનએ છે. ચાલો, આરએનએ છે એ જનીન દ્રવ્ય નથી, પણ આવું કામ કરે છે: સંદેશાવાહક, અનુકૂલનકારક. આ શરૂઆતમાં 3 શબ્દ સમજાવ્યા છે. ડીએનએ અને આરએનએનો ભેદ આપણે જોઈએ તો નીચેના માપદંડથી આપણે કહી શકીએ કે જનીન દ્રવ્ય ડીએનએ છે, આ જનીન દ્રવ્યના લક્ષણો છે. જનીન દ્રવ્ય કેવા હોય તો કે પહેલું, એ પ્રતિકૃતિ બનાવતા હોવા જોઈએ, એના જેવું ડીએનએ બનાવે. બીજું, તે સ્થાયી હોવું જોઈએ, બદલે નહીં. મનુષ્યનું ડીએનએ હોય તો કાયમી મનુષ્યનું ડીએનએ એક જ સરખું હોય. ત્રીજું, ઉદ્વિકાસ, ધીમા ફેરફારો એની તક પૂરી પાડે. ચોથું, પોતાની જાતે અભિવ્યક્ત થવું જોઈએ. ડીએનએ અભિવ્યક્ત થાય છે, ઊંચો છોડ, નીચો છોડ, મેન્ડેલિયન લક્ષણો. થયું? ડીએનએ છે, આપણે કહીએ કે પ્રોટીન એ આનુવંશિક દ્રવ્ય છે, પણ પ્રોટીન આનુવંશિકતાના લક્ષણો દર્શાવવા માટે અસફળ છે. એટલે પ્રોટીન આનુવંશિક દ્રવ્ય નથી, ડીએનએ છે. રૂપાંતરણીય સિદ્ધાંતમાં પણ આપણે કીધું કે ગ્રિફિથ વૈજ્ઞાનિકે કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, આરએનએ આનુવંશિક દ્રવ્ય નથી. એ અહીંયા સમજાયું છે કે આરએનએ એના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ ઉપર OH સમૂહ હોવાથી આરએનએ અસ્થિર છે, ડીએનએ સ્થિર છે. ડીએનએ સ્થિર છે, આરએનએ અસ્થિર છે, કારણ કે ડીએનએની અંદર 2 શૃંખલાઓ છે. ડીએનએને 2 શૃંખલાઓ છે, આરએનએમાં એક જ શૃંખલા છે. આથી આપણે કહી શકીએ કે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય અને રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી પદાર્થ છે. છેલ્લું વાક્ય ઉપર બોક્સ કરી નાખજો, ડીએનએ વધુ સારો આનુવંશિક પદાર્થ છે. એટલે આ સમજૂતી માટે એક બીજું પણ માહિતી આપી છે કે ડીએનએની અંદર યુરાસિલની જગ્યાએ થાઇમિન છે, યુની જગ્યાએ ટી છે, એટલે વધુ સ્થાયી છે, વધુ સ્થાયી છે, બરાબર. અને બીજો મુદ્દો અહીંયા આપ્યો છે કે ડીએનએ અને આરએનએ એ વિકૃતિ પામી શકે છે, પણ ડીએનએ ઓછું વિકૃત થાય છે. અને પ્રોટીન સંશ્લેષણ, ત્રીજો મુદ્દો, એમાં આરએનએ જ સીધો સંકેત કરે છે. એટલે પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ જવાબદાર છે, પણ આરએનએ આનુવંશિક દ્રવ્ય નથી. આનુવંશિક દ્રવ્ય તો માત્ર ને માત્ર ડીએનએ છે. તો ડીએનએ અને આરએનએમાંથી આપણે કહી શકીએ, પાછળ પણ આપ્યું છે જુઓ, પરંતુ ડીએનએ વધારે સ્થાયી અણુ હોવાથી જનીનિક માહિતીનો સંગ્રહ વધારે કરે છે, વધુ પસંદગી પાત્ર છે. એટલે આપણે કહી શકીએ કે ડીએનએ છે એ જ આનુવંશિક દ્રવ્ય છે, આરએનએ છે એ ન્યુક્લિક એસિડ છે, પરંતુ એ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે છે, એ આનુવંશિકતા માટે જવાબદાર નથી, બરાબર. તો આ તમારે પ્રશ્ન હતો, એ પ્રશ્ન 11મો પ્રશ્ન હતો કે જનીન દ્રવ્ય એના ગુણધર્મ છે, એમાંથી આરએનએની સાપેક્ષમાં ડીએનએ છે એ વધુ સ્થાયી પદાર્થ છે. એની પહેલાંનો પ્રશ્ન હર્ષી ચેઇઝનો પ્રશ્ન,
એ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. એ પણ તમને મેં ટૂંકાણમાં એક આખો પ્રયોગ સમજાવ્યો છે. એ પ્રયોગ દ્વારા તમે આ માહિતી વર્ણવી શકશો. તો આગળના વિડીયો લેક્ચરની અંદર પાછા ફરી મળીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી એકમ કસોટીઓ એ નજીકના ભવિષ્યની અંદર છે. તો આ પાઠ પણ એની અંદર છે અને આના પછીનો 8મો પાઠ એ પણ છે. એ બહુ સહેલો પાઠ છે. એ રોગોનો પાઠ છે. શક્ય હશે તો એના પણ વિડીયો આની સાથે સાથે આપણે મૂકશું, જેથી કરીને તમારે 8મો પાઠ પણ પૂરો થાય. એટલે વ્યવસ્થિત રીતે તમે આ બધા પાઠ છે તૈયાર કરજો, બરાબર, અને વધારે ને વધારે માર્ક તમે મેળવી શકો એવી શુભેચ્છા સાથે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેજો. આવતા વિડીયો લેક્ચર સુધી દરેક વિદ્યાર્થીઓને ગુડ બાય. આવજો.